આ બધીની લાઈટ ચાલુ કરો. ના, બંધ કરી દે. બસ. હલો હલો. હલો. હલો, હું અશ્વિનભાઈ અગ્રવાલ. એક મિનિટ, પેલો લગાડ નંબર, પેલો નંબર લગાડ. પેલી બાજુ અહીંયાથી આપણે વન લાઈવ સ્ટાર્ટ. ઓકે જી, હું અશ્વિનભાઈ અગ્રવાલ, એડવોકેટ, રાજપીપળા, નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છેલ્લા 22 વર્ષથી વકીલાતનો વ્યવસાય સાથે સંકળાયેલ છું. હું ક્રિમિનલ તથા સિવિલ સાઇડની પ્રેક્ટિસ કરું છું. આજરોજ મને વકીલ મિત્ર પેજ ઉપર પિન્ટુભાઈ ગોરખિયા, સીમાબેન જેસાણી તથા તેમની ટીમ દ્વારા મને ગુજરાત લગ્ન અધિનિયમના કાયદા વિશે જાણકારી આપવા અર્થે તેમજ મને મારા અનુભવો જે થયા છે આ કાયદો અમલમાં આવ્યા બાદ, તો તેના વિશે મને જે મારું વક્તવ્ય રજૂ કરવા માટે મારી ઉપર પ્રેરણા રાખી જે આપવામાં આવેલ છે વિષય, તેને હું મારાથી બનતા વિસ્તૃતથી પ્રયત્નો હું આપ સમક્ષ રજૂ કરીશ. ગુજરાત લગ્ન અધિનિયમ સને 2006 1 એપ્રિલ 2008ના રોજથી અમલમાં આવ્યો આ કાયદો. તે પહેલાં બોમ્બે મેરેજ એક્ટ 1953 અમલમાં હતો અને તેના મુજબ સબ રજિસ્ટ્રાર ઓફિસની અંદર જઈ લગ્નની નોંધણી કરાવતા હતા, જે લગ્નની નોંધણી મરજિયાત હતી. જ્યારે ગુજરાત લગ્ન અધિનિયમ સને 2006ના કાયદા મુજબ ગુજરાતમાં થતા લગ્ન એને કાયદેસરતા રીતે નોંધણી કરાવી ફરજિયાત કરવામાં આવેલી છે અને સદર લગ્નની નોંધણી લગ્ન સ્થળે જ્યાં લગ્ન થયું તે સ્થળે જે તે રજિસ્ટ્રાર સમક્ષ કરાવી 30 દિવસની અંદર ફરજિયાત કરવામાં આવી છે. જો 30 દિવસમાં જો આ લગ્નની નોંધણી ન કરાવવામાં આવે તો તે બાબતે કાયદાના અનુરૂપ પેનલ્ટી કરવામાં આવે છે. સદ્રવ કાયદા મુજબ લગ્ન રજિસ્ટ્રાર તરીકે જે સ્થળ ગ્રામ પંચાયતની કચેરીની સમક્ષ આવેલ હોય તો ત્યાં કને તલાટી કમ મંત્રીને લગ્ન રજિસ્ટ્રારની સત્તા આપવામાં આવેલી છે. તેમજ જ્યાં જંગલ વિસ્તાર એટલે કે ફોરેસ્ટ વિભાગ આવેલ હોય અને ત્યાં કને ફોરેસ્ટરને આ લગ્ન રજિસ્ટ્રાર તરીકે ત્યાંની નિમણૂક કરવામાં આવેલી છે. હવે રહી વસ્તુ મેજર સિટી એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા. હવે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જે લગ્ન સ્થળ આવેલું હોય, હવે સમજો કે રાજપીપળા નગરપાલિકા વિસ્તારની અંદર રાજપીપળા લગ્ન સ્થળ આવેલું છે, તો ત્યાંના ચીફ ઓફિસર સમક્ષ, અને ચીફ ઓફિસર આ લગ્ન રજિસ્ટ્રાર ગણાય અને તે પ્રમાણે ત્યાંની કચેરીમાં જઈ આ લગ્ન રજિસ્ટરની નોંધણી કરાવવી પડે છે. સદ્રવ લગ્ન નોંધણી મુજબ પુરુષની કાયદેસરતા વય 21 વર્ષ અને સ્ત્રીની 18 વર્ષની રાખવામાં આવેલી છે અને તે પ્રમાણે જ આની નોંધણી કરાવવી જરૂરી છે. હવે લગ્ન કરનાર વર વધુ સ્વસ્થ રીતે સારા હોવા જોઈએ, તેમને કોઈ પણ જાતનો માનસિક રોગથી પીડાતા ન હોવા જોઈએ, વગેરે પ્રમાણે જે લગ્નની જરૂરિયાત છે તે પ્રમાણે આ લગ્નની નોંધણી કરવા માટે સક્ષમતા ધરાવતી વ્યક્તિ
આ લગ્નની નોંધણી કરાવી શકે અને લગ્ન કાયદેસરતા ગણાય. સદ્રવ લગ્નમાં પુનઃલગ્ન એટલે કે વિધવા બઈ હોય અને વિધવા બઈના બીજા કોઈકની સાથે લગ્ન કરવા હોય તો તે લગ્ન પણ આ લગ્નની નોંધણી મુજબ, આ લગ્નના કાયદા મુજબ પુનઃલગ્ન પણ એના માટે કાયદેસરતા પ્રાપ્ત થયેલી છે. વિધુર માટે પણ એ રીતે જ છે અને ત્યક્તા માટે પણ એ રીતે જ છે. છૂટાછેડા લીધેલા હોય કોઈ સ્ત્રી હોય તો તેના માટે બી બીજા લગ્ન કરીને એની પણ લગ્નની નોંધણી કરાવી શકે છે. ખરેખર લગ્ન રજિસ્ટ્રાર ઓફિસમાં એટલે કે જે તે ગ્રામ પંચાયત હોય તો તલાટી કમ મંત્રી અને ચીફ ઓફિસર કે ફોરેસ્ટ ઓફિસર સદ્રવ લગ્નની નોંધણી તાત્કાલિક ધોરણે તરત કરી આપવી જરૂરી છે. પરંતુ કામના ભારણો અને વધુ પડતા પંચાયતોના બી કામના હોય, નગરપાલિકામાં બી કામ વધારે હોય, જેથી અમુક સમયે 7-8 દિવસ 5 દિવસ ડિલે થતું હોય છે લગ્નની નોંધણી કરાવવા અર્થે, અને એ પ્રમાણે લગ્નની નોંધણી કરી શકે છે. સદ્રવ લગ્નને કાયદા મુજબ લગ્નની નોંધણી કલમ 4 મુજબ ફરજિયાત કરવામાં આવેલી છે અને કલમ 5 અને કલમ 6 મુજબ જે અસર કરતા હોય તેના માટે ફરજિયાત રાખવામાં આવેલી છે. કલમ 5 મુજબ લગ્નની નોંધણીથી જોડાતી વ્યક્તિ એટલે કે વર વધુએ નિયત નમૂના દર્શાવવા માહિતીપત્રમાં 2 નકલની અંદર માહિતીપત્ર ભરી જ્યાં લગ્ન થયા હોય તે સ્થળે સદ્રવ લગ્નની નોંધણી જાતે અથવા ટપાલ દ્વારા અથવા અન્ય રીતે લગ્ન રજિસ્ટ્રાર સમક્ષ પહોંચાડવી 30 દિવસની અંદર ફરજિયાત છે અને તે મુજબ એની લગ્નની નોંધણી કરાવી શકે છે. હવે કલમ 6 મુજબ વિલંબિત લગ્ન નોંધણી ઠરાવેલ મુદતમાં એટલે કે 30 દિવસમાં ન કરાવે તો કલમ 15 મુજબ દંડનીય કાર્યવાહી મુજબ દંડમાંથી મુક્તિ મળી શકશે નહીં અથવા આપવામાં આવતી નથી. લગ્ન ગ્રંથિથી જોડાયેલ દંપતી એટલે કે વર વધુ એ લગ્ન માહિતી પત્રમાં કલમ 5 કે કલમ 6 હેઠળ હોય તે પોતાની સહીઓ કરી અને તેની ઉપર જરૂરી ફોર્મ એટલે કે ફોર્મ નંબર 1 લગ્નની નોંધણી સાથે લગ્ન યાદી ભરીને મોકલવા માટેની અરજી નમૂના નંબર 1 નિયમ 4 મુજબ પેટા નિયમ 1 મુજબ પહેલાં સૌપ્રથમ વિષય જે ફોર્મ એનું પ્રિસ્ક્રિપ્શન ફોર્મ જ આવેલું છે તેમાં લગ્નની નોંધણી વિષયથી જે તારીખ, સ્થળ અને એના માટેની જે પ્રમાણપત્ર કાઢી આપવા માટેની અરજી જે છે તે 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી પતિ પત્નીએ પોતાની સહીથી આપવાની છે. તેમાં નીચે બિડાણમાં લગ્નની નોંધણીની યાદી 2 નકલમાં, લગ્ન ઠરાવેલ ફી, ત્યારબાદ બીજા દસ્તાવેજો જેવા કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, આધાર કાર્ડ છે, કંકોત્રી છે, સોગંદનામા છે વગેરે જે પણ કોઈ રજૂ કરવાની હોય તો તે બિડાણની અંદર લખવી જરૂરી છે. ત્યારબાદ બીજું ફોર્મ આવે છે લગ્ન નોંધણી માહિતી પત્ર બાબતનું એટલે કે લગ્ન નોંધણીની યાદી બહાર. તેમાં ગુજરાત લગ્ન અધિનિયમ સને 2006ના કાયદાની કલમ 5 હેઠળ આ ફોર્મ ભરવું જરૂરી છે અને એ ફોર્મ 2 નકલમાં એટલે કે 2 પ્રતની અંદર ભરવાનું છે. તેની ઉપર શરૂઆતમાં ફોર્મની ઉપર 100 રૂપિયાની 2 એટલે કે 200 રૂપિયાની એગ્રીમેન્ટ ટિકિટ કે જે સબ રજિસ્ટ્રાર જે ટ્રેઝરી ઓફિસમાં અથવા તો પછી સ્ટેમ્પ વેન્ડર પાસેથી મળે તે આમાં ભરવી જરૂરી છે અને તેની ઉપર જે રજિસ્ટ્રાર સમક્ષ એની ઉપર સહી કરવી અથવા તો રજિસ્ટ્રાર એને ચેકીને રદ બાતલ જાહેર કરે છે ટિકિટને. હવે એમાં જે લગ્ન નોંધણીની યાદીનું જે ફોર્મ છે તેમાં એક લગ્નની તારીખ એટલે કે લગ્ન કઈ તારીખે કરવામાં આવેલા છે તેની વિગત, તેની તારીખ સ્પેસિફિક જણાવવી જરૂરી છે. ત્યાર પછી 2 નંબરની કોલમમાં છે લગ્નનું સ્થળ. હવે લગ્નના સ્થળમાં શોધી શકાય તે રીતે પૂરતી વિગતો આપવી જરૂરી છે. જેમ કે દાખલા તરીકે રાજપીપળા ખાતે જો લગ્ન કરવામાં આવેલું હોય અને એ લગ્ન વિશ્વકર્મા મંદિરમાં કરવામાં આવેલું હોય તો ત્યાં કને લખવામાં આવે કે લગ્નના સ્થળમાં કે વિશ્વકર્મા મંદિર
રાજપીપળા MV રોડ પર આવેલું છે તે સ્થળે તાલુકો નાંદોદ જિલ્લા નર્મદા મુકામે આ આખું સ્પેસિફિક લગ્નનું સ્થળ દર્શાવવું જરૂરી છે. ત્યાર પછી એમાં 3 નંબરની કોલમ આવે છે વરનું પૂરું નામ, એટલે કે લગ્ન કરનાર જે વર છે એનું પૂરું નામ. અટક પહેલાં સૌ પ્રથમ અટક લખવી જરૂરી છે, કારણ કે આપણે ગુજરાતની અંદર સૌ પ્રથમ આપણે અટક લખીને દરેક સ્પેસિફિક નામ લખતા હોય છે. પછી એમાં એ નંબર આવે. બી નંબરમાં આવે તેની ઉંમર, એટલે કે લગ્ન કરનાર જે વર છે તેની ઉંમર કેટલા વર્ષની છે. હવે અમુક રજિસ્ટ્રારો એ રીતે પણ આશા રાખતા, એ રીતે પણ કરતા હોય છે, આપણે માગતા હોય છે કે તેની ઉંમર તો લખી, તેની સાથે એની જન્મ તારીખ લખાવે છે, તો એની જન્મ તારીખ પણ લખી શકાય. હવે એમાં એ ઉંમર બાબતે જે દાખલા જોડવામાં આવે છે તેમાં એક જન્મનું પ્રમાણપત્ર. જન્મનું પ્રમાણપત્ર બહુ સારી એવી એક સ્ટેજરી છે, અને એ જન્મના પ્રમાણપત્ર મુજબ જન્મ જે વર છે તેની સ્પેસિફિક જન્મ તારીખ આવી જાય છે, એટલે એમાં કોઈ પણ જાતની કોઈ ગરબડ થતી નથી. પછી બીજું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અથવા 3 ઠરાવેલ નમૂનામાં સોગંદનામું જોડવાનું હોય છે. હવે આ ઠરાવેલ નમૂનામાં સોગંદનામું જોડવાનું ક્યારે બને કે જ્યારે વર અભણ હોય અથવા એણે જન્મની નોંધણી ન કરાવી હોય ત્યારે આ ઠરાવેલ સોગંદનામું જોડવું જરૂરી છે. બાકી નહીં તો જનરલી દરેક રીતે જન્મની નોંધણી પણ ફરજિયાત છે, અને જન્મની નોંધણી બાબતે પણ જરૂરી એવી છે, તો જન્મની નોંધણી પર આ કરાવી શકે છે. અને શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં તો ઓલરેડી ભણેલા હોય એટલે એની જન્મ તારીખ લખેલી આવતી જ હોય છે. હવે આ શાળા છોડ્યાનો દાખલો અને જન્મ નોંધણીનું પ્રમાણપત્ર, આ 2 વસ્તુ એવી છે કે એની ઝેરોક્ષ નકલ કદી પણ કોઈ પણ જે વર હોય તેની પાસે લેવી નહીં. એની સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ એનો રાખવો જરૂરી છે, કારણ કે અત્યારે એટલા બધા ચેનચાળા થતા હોય છે આ બાબતે, જન્મના નોંધણી બાબતે, કે જે સ્પેસિફિક 21 વર્ષ પૂર્ણ થયા હોય, તો તેવામાં બહુ સાવચેતી રાખવી જરૂરી છે વકીલ મિત્રોએ, કે એમાં ચેકચાક કરીને ડુપ્લિકેશન કરવા માટે આપણી પાસે આવતા હોય છે, અને ત્યારે આપણે એ બાબતે આપણને અજાણતા હોય અને આપણે ફસાઈ જતા હોય છે, અને આપણને એ બાબતે કોઈક આપણને ઊંધું છતું થઈ જાય. હવે એમાં 3 નંબરમાં ધર્મ, વરનો ધર્મ કયો છે? હવે વરનો ધર્મ હિન્દુ હોય તો હિન્દુ, પારસી હોય તો પારસી, ક્રિશ્ચિયન હોય તો ક્રિશ્ચિયન, અને મુસ્લિમ હોય તો મુસ્લિમ. પરંતુ આમાં હિન્દુ અને મુસ્લિમ કાયદા મુજબ જ આ લગ્ન નોંધણીની યાદી પ્રમાણે થઈ શકે છે. અને જો પારસી હોય તો એના માટે પારસી કાયદા મુજબ લગ્નની નોંધણી કરાવવી જરૂરી છે, અને ક્રિશ્ચિયન હોય તો ક્રિશ્ચિયન એક્ટ આખો જુદો જ છે, તે પ્રમાણે લગ્નની નોંધણી કરાવવી જરૂરી છે. પણ ક્રિશ્ચિયન હોય તો એમાં ક્રિશ્ચિયન જે કોઈ ચર્ચમાં લગ્ન કરેલા હોય તો તે જે એના પાદરી હોય તે પાદરી પાસેથી એણે એ ફોર્મ મેળવી, લગ્નની એની નોંધણી મેળવી, ત્યારબાદ જે તે ગ્રામ પંચાયત અથવા જે તે સ્થળ પર જ્યાં આ લગ્ન કરવામાં આવેલું તેની ઓફિસે જઈને આની લગ્નની નોંધણી કરાવી શકે છે. હવે 3માં રહેઠાણનું સરનામું. હવે રહેઠાણનું સરનામું એ સામાન્ય સરનામું છે. જેમ કે ગામડામાંથી આવેલા હોય અને કોઈ સિટીમાં રહેતા હોય તો તેનું સિટીનું સરનામું છે, તે સામાન્ય હાલનું સરનામું દર્શાવવું પડે છે. અને એક એના પછીની 6ઠ્ઠી કોલમ છે કાયમી સરનામું. હવે કાયમી સરનામું અમુકમાં એવું બનતું હોય છે કે આધાર કાર્ડની અંદર કાયમી સરનામું જે જગ્યાનું હોય તે જગ્યાનું બતાવવામાં આવેલું હોય. હવે ધારો કે હું રાજપીપળાની અંદર રહેઠાણનું સામાન્ય સરનામું રાજપીપળા તાલુકો નાંદોદ બતાવ્યું, અને કાયમી સરનામું જે છે તો કે આમલેથા તાલુકો નાંદોદ જિલ્લા નર્મદા બતાવ્યું, કે આમલેથાથી રાજપીપળાથી 10 કિલોમીટર દૂર આમલેથા છે તો ત્યાં બતાવ્યું, તો એ પ્રમાણે બતાવવામાં આવે. હવે એના પછી લગ્ન સમયે દરજ્જો, વરનો દરજ્જો. હવે એમાં જે લાગુ પડતું હોય તેની પર ખરાની નિશાની કરવાની હોય છે. જેમ કે પહેલું અપરિણિત, બીજું વિધુર, ત્રીજું છૂટાછેડા લીધેલ, અને ચોથું આવે છે પરિણિત, અને એમ હોય તો તે કેટલી પત્ની હયાત છે. હવે એ વસ્તુ યોગ્યતા નથી, પરિણિત અને કેટલી પત્ની હયાત આપણે હિન્દુ કાયદામાં એ લાગુ નથી પડતી, મુસ્લિમ કાયદામાં એ લાગુ પડે છે, જેથી એ કોલમ આપવામાં આવેલી છે.
હવે એમાં જે પ્રમાણે વરનો દરજ્જો હોય ત્યાં કને કાળી પેનથી ટીક માર્ક કરવાની હોય છે અને ત્યાર પછી એના પછી 7મી કોલમ આવે છે છેલ્લી વરના જે પ્રિસ્ક્રિપ્શન ફોર્મમાં વરનું જે ડિટેલ ભરવાની આવે છે તેમાં તારીખ અને વરની સહી. હવે પહેલાં સૌ પ્રથમ વરની સહી કરાવવી જરૂરી છે. હવે વરની સહી બને ત્યાં સુધી સુવાચ્ય અક્ષરમાં એટલે કે વંચાય તેવી રીતે જે રેગ્યુલર કરતા હોય તો રેગ્યુલર કરાવવાની અને ત્યારબાદ એને કૌંસમાં એની વંચાય એવી સહી કરાવી અને ત્યાર પછી એની પર તારીખ લખવી. હવે એ ફોર્મ જે દિવસે ભર્યું હોય તે દિવસની તારીખ લખવી જરૂરી છે. હવે ત્યાર પછી ચોથી કલમ આવે છે કન્યાની ડિટેલ એટલે કે વધુની ડિટેલ. એમાં પણ પહેલાં વરના જેવું જ આવે છે કે કન્યાનું પૂરું નામ એટલે કન્યાનું પૂરું નામ લખવાનું આવે છે પિતાનું નામ સહિત. ત્યાર પછી તેણીની ઉંમર વર્ષ અને એના માટે જે ઉંમર વર્ષ માટે જન્મનું પ્રમાણપત્ર છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, ઠરાવેલ સોગંદનામું છે, એ કોઈ પણ એક વસ્તુ જોડવાની હોય છે. ત્યાર પછી એનો ધર્મ અને ત્યાર પછી રહેઠાણનું સરનામું સામાન્ય અને ત્યાર પછી રહેઠાણનું કાયમી સરનામું અને લગ્ન સમયે કન્યાનો દરજ્જો. એમાં અપરિણિત વિધવા છૂટાછેડા લીધેલ આ 3 કોલમ આવે છે. એમાંથી જે પણ કોલમ લાગુ પડતી હોય તે દર્શાવવી જરૂરી છે અને ત્યાર પછી તારીખ અને સહી. આ થઈ વરની ડિટેલ અને કન્યાની ડિટેલ એટલે કે વર અને વધુની ડિટેલ થઈ. હવે ત્યારબાદ આવે છે વરના પિતાની ડિટેલ. એ 5મી કોલમમાં આવે છે કે વરના પિતા અથવા માતા અથવા વાલીનું પૂરું નામ. હવે આ 3 કોલમ આપવામાં આવેલી છે 5મા એની અંદર કે જો એના પિતા હયાત ના હોય તો એની માતાનું નામ આવે અને માતા અને પિતા બેઉ ના હયાત હોય તેના વાલી જે હોય તેનું નામ લખવાનું હોય છે અને ત્યાર પછી એની ઉંમર વર્ષ. એમાં પણ રહેઠાણનું સરનામું સામાન્ય અને રહેઠાણનું કાયમી સરનામું આ 2 વસ્તુ દર્શાવવી જરૂરી છે. અને ત્યાર પછી આવે છે 6 નંબરની કલમ. એમાં કન્યાના પિતા માતા અથવા વાલીનું સરનામું પૂરું નામ અને સરનામું વગેરે. ત્યાર પછી એક મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે 7 નંબરની કોલમ કે વિધિ કરાવનાર જે ગોર મહારાજ છે એનું પૂરું નામ સરનામું વગેરે. હવે એમાં સૌ પ્રથમ વિધિ કરાવનારનું પૂરું નામ એટલે વિધિ કરાવનાર ગોર બાપા જે છે તેનું પૂરું નામ લખવાનું છે, એની ઉંમર વર્ષ લખવાની છે. હવે એ ગોર બાપા પણ 18 વર્ષ કરતાં એટલે કે પુખ્ત ઉંમર કરતાં પણ વધુ હોવા જરૂરી છે. નહીં કે પછી પુખ્ત ઉંમર કરતાં ઓછા હોય અને ગોર મહારાજ બનેલા હોય તો એ કાયદાના પરિભાષાની અંદર એ વજરીએ છે. હવે એમાં 3 નંબરમાં છે રહેઠાણનું સામાન્ય સરનામું ગોર મહારાજનું. ત્યાર પછી રહેઠાણનું કાયમી સરનામું ગોર મહારાજનું. જો બદલાતું હોય તો આ લખવું જરૂરી છે, નહીં તો પછી ઉપર મુજબ લખી દેવું. અને એમાં તારીખ અને વિધિ કરાવનારની સહી એ ખાસ અગત્યતા ધરાવે છે. અને ત્યાર પછી 8મી કોલમ છે તે સાક્ષી માટેની છે, પ્રથમ સાક્ષી માટેની. હવે પ્રથમ સાક્ષી કે જે લગ્ન સમયે જે હાજર હોય અને હાજરી બાદ આ લગ્નમાં જે સાક્ષી આવેલા હોય પ્રેઝન્ટેશન હોય તો તેનું પૂરું નામ સરનામું ઉંમર અને એની તારીખ અને એની સહી. હવે એ કન્યા પક્ષ તરફથી પણ આવી શકે અને વધુ પક્ષ તરફથી આવી શકે. એમાં એ જરૂરી નથી કે કન્યા પક્ષ તરફથી હોય અને વધુ પક્ષ તરફથી હોય. એ અન્ય થર્ડ પાર્ટી પણ એમાં સાક્ષી તરીકે જે પણ કોઈ લગ્ન વિધિ સમયે હાજર હોય તેણે આ લગ્નમાં સાક્ષી તરીકે બની શકે અને સાક્ષી તરીકે રહી શકે છે. હવે ત્યાર પછી બીજા સાક્ષી એટલે આ જે ગુજરાત લગ્ન અધિનિયમ સને 2006ના કાયદા મુજબ 2 સાક્ષી ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. એ ગમે તે સાક્ષી હોય એની વિગતો ટોટલ પૂરે જરૂરી છે કે જે લગ્ન સ્થળે જે તે વખતે વરવધુના લગ્ન થયા હતા તે વખતે ત્યાં એ હાજર હતા તે મુજબ તે જરૂરી છે. હવે આ ફોર્મની સાથે ભરવાની સાથે એક ખાસ અગત્યની વસ્તુ છે કે બને તેટલા ડોક્યુમેન્ટ જે હોય તે વેરીફાઈ કરી એનું ફોર્મ ભરી આપણા વકીલ મિત્રો આપવી જરૂરી છે. ત્યાર પછી એક પ્રમાણપત્ર મેળવવા માટેનું નમૂના 5 મુજબનું ફોર્મ છે. હવે નમૂના 5નું ફોર્મ જે છે તે નિયમ 11ના પેટા નિયમ 2 અને નિયમ 17 મુજબ આવેલું છે.
એમાં લગ્ન નોંધણીને દસ્તાવેજોની પ્રમાણિત નકલ અને નકલો મેળવવા માટેની અરજી ફોર્મ, એની પર પણ કોર્ટ ફી સ્ટામ્પ ₹3ની મારી જોડવી જરૂરી છે. હવે એ ફોર્મમાં પ્રતિશ્રી લગ્ન રજિસ્ટ્રાર શ્રી, જે ગ્રામ પંચાયત હોય કે જે પણ હોય લગ્ન રજિસ્ટ્રાર, તેને ઉદ્બોધીને આ ફોર્મ ભરવાનું હોય છે. અને વિષયમાં પ્રમાણિત નકલ ઓબ્લિક નકલો મેળવવા માટેનું ફોર્મ. હવે એમાં જે દસ્તાવેજો લગ્નના આ ફોર્મ બાબતે, લગ્ન પ્રમાણપત્ર બાબતે કે લગ્ન વિધિમાં જે આ ફોર્મમાં જે તે વખતે વર વધુએ જે ભરેલા હોય ફોર્મ, આ ફોર્મની સાથે જે ડોક્યુમેન્ટ જમા કરાવેલા હોય તે ડોક્યુમેન્ટની તમામ નકલ જરૂરિયાત હોય તો તે માગી શકે છે. અને એમાં સૌ પ્રથમ છે લગ્ન યાદી. એટલે 1 નંબરમાં ફોર્મમાં લગ્ન યાદી, તો લગ્ન યાદીનું જરૂરી હોય નકલ તો લગ્ન યાદી માટેની ટીક કરવી. ત્યાર પછી લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર જેટલી નકલમાં જોઈએ એટલી નકલમાં મળી શકે છે. દરેક નકલના ₹10 લેખે ચાર્જીસ સરકારશ્રીમાં, એટલે કે લગ્ન રજિસ્ટ્રાર ઓફિસની અંદર આપણે જમા કરવા પડે છે. એમાં 10 નકલ હોય તો ₹100 જમા કરવા પડે, 1 નકલ હોય તો ₹10 જમા કરવા પડે. ત્યાર પછી 3 નંબરમાં છે લગ્ન નોંધણીનો ઇનકાર કરતો હુકમ. હવે આ એક વસ્તુ સમજવા લાયક છે કે આપણે ફોર્મ ભરીને આપ્યું લગ્ન રજિસ્ટ્રાર સાહેબ સમક્ષ. હવે લગ્ન રજિસ્ટ્રાર સાહેબ એ ફોર્મને ચકાસશે અને ચકાસ્યા બાદ એમને યોગ્ય ન લાગે કે આ ફોર્મ, આ જે લગ્ન નોંધણીની યાદીનું જે ફોર્મ ભરવામાં આવેલું છે એ ફોર્મની અંદર કોઈ ખામી, એટલે કે છોકરાની ઉંમર કદાચ વધુની ઉંમર, વરની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી છે કે 21 વર્ષ પૂર્ણ કરેલા છે પરંતુ એ અગાઉ પરણિત છે અથવા છૂટાછેડાનો દાખલો કે છૂટાછેડા કંઈક લીધેલા હોય તો છૂટાછેડા મેળવેલા જે હોય તો તેની નકલો રજૂ નથી કરી, કે કોઈ કાયદાકીય પ્રોસિડિંગ બાકી રહી ગયેલું હોય અથવા ડાઉટફુલ ફોર્મ હોય, ડાઉટફુલ લાગતું હોય લગ્ન રજિસ્ટ્રારને, તો એ લગ્ન નોંધણીનો ઇનકાર પણ કરી શકે છે. તો એના બાબતે જે હુકમ કરેલો હોય તે હુકમની પણ નકલ આપણને મળી શકે છે. હવે એમાં 4થા નંબરમાં છે લગ્ન રજિસ્ટ્રારનો ઉતારો. હવે આ લગ્ન રજિસ્ટ્રારનો ઉતારો એટલે કે આ જે આપણે ફોર્મ ભરીને આપ્યું, હવે એ ફોર્મ ભરીને આપ્યા બાદ જેવી રીતે જન્મ મરણ રજિસ્ટર, જેવી રીતે જન્મ મરણ અધિકારી, નોંધણી અધિકારી આ રજિસ્ટર મેન્યુઅલ પ્રમાણે જે ભરે છે તે પ્રમાણે જ એ ટાઈપનું આ લગ્ન નોંધણીનું પણ રજિસ્ટર આવેલું છે. હવે એ રજિસ્ટરમાં આ રજિસ્ટ્રેશન લગ્નનું નોંધણીનું રજિસ્ટ્રેશન કયા નંબરથી કરવામાં આવેલું છે, કઈ તારીખે લગ્ન કરવામાં આવેલું છે, કયા સ્થળે લગ્ન કરવામાં છે, વરનું નામ, વરનો ધર્મ, વરની ઉંમર, વધુનું નામ, વધુની ઉંમર, વધુનું સરનામું વગેરે જે પણ છે તે દર્શાવતું રજિસ્ટર ભરવાનું આવે છે. તે રજિસ્ટરની પણ નકલ આપણને આ લગ્ન રજિસ્ટ્રાર સાહેબશ્રી આપણને આપી શકે છે. અને ત્યારબાદ અન્ય વિગતો એટલે કે લગ્ન નોંધણીની તારીખ. હવે ફક્ત આપણને એટલું જોઈતું હોય કે સમજો કે કઈ તારીખે લગ્નની નોંધણી કરાવી છે, તો તે લગ્નની નોંધણી કરાવેલી હોય તો તેના માટેનો એનો દાખલો પણ આપણને લગ્ન રજિસ્ટ્રાર ઓફિસ આપી શકે છે. હવે લગ્ન નોંધણી પ્રમાણપત્રના ક્રમાંક અને તારીખ. હવે એ કઈ તારીખે આપણે સમજો કે લગ્ન નોંધણી થઈ ગયું છે, હવે 2 વર્ષ પછી જરૂર પડી છે આપણને ફરીથી લગ્ન નોંધણીના પ્રમાણપત્રની, તો આપણે એની અંદર જણાવી શકીએ કે લગ્ન નોંધણી ફલાણી તારીખે કરવામાં આવી છે, ફલાણા નંબરથી કરવામાં આવે છે. આપણી સમક્ષ માનો સમજો ઝેરોક્સ પડેલી હોય એ પ્રમાણપત્રની, તો એ ઝેરોક્સ મૂકીને પણ આપણે આ ફોર્મ ભરીને નવા બીજા જે પણ જેટલા પ્રમાણપત્ર જોઈતા હોય એટલા પ્રમાણપત્ર આપણે લગ્ન રજિસ્ટ્રાર સાહેબ સમક્ષ મેળવી શકીએ છીએ. હવે એમાં 4થા નંબરની કલમ છે પતિનું નામ. એટલે કે પતિનું નામ, આ જે નકલો મેળવવામાં આવે છે તેમાં પતિનું પૂરેપૂરું નામ લખવાનું છે. ત્યારબાદ બીજા નંબરમાં આવે છે પત્નીનું પૂરું નામ એટલે કે વધુનું પૂરું નામ, અને તેની સાથે જે પણ કંઈ ફી થતી હોય. હવે એક નકલના સામાન્ય રીતે ₹10ની આસપાસ સમથિંગ લેતા હોય છે અને ₹10 થતા હોય છે. તે પ્રમાણે ₹10 લેખે આ કાયદા મુજબ હાલ તો એક પ્રતના એટલે એક નકલના ₹10 ફી જોડવામાં આવે છે. તે રીતે જેટલા પણ નકલો થતી હોય, જેટલા પેજ થતા હોય
તે પ્રમાણે એ પેજ દીઠ 10 રૂપિયા લેખે આની જેટલી નકલો માગવામાં આવેલી હોય તે પ્રમાણે આ 10 રૂપિયા લેખે જોડવાની હોય છે અને એમાં સ્થળ, તારીખ વગેરે દર્શાવી અને આપનો વિશ્વાસુ તરીકે જે પણ કોઈ માગતા હોય, થર્ડ પાર્ટી માગતા હોય તો થર્ડ પાર્ટી જરૂરી છે. હવે આ થઈ લગ્ન નોંધણીની આખી પ્રોસિડિંગ કે કઈ રીતે આપણે લગ્ન નોંધણી કરાવી શકીએ અને કઈ રીતે એનું ફોર્મ મેન્ટેન કરવાનું, કઈ રીતે આપણે લગ્ન રજિસ્ટ્રાર સાહેબ સમક્ષ એની વિગતે દર્શાવવાની. હવે આમાં જે આપણે લગ્ન નોંધણીમાં કદાચ છૂટાછેડા થયા હોય તો છૂટાછેડા થયા હોય ને એના માટેનું સ્ટેટસ મૂકવા માટે કોઈ એવું જરૂરી નથી કે આપણે કોર્ટનું જ હુકમનામું. હવે જનરલી વસ્તુ છે કે સમાજની રીતે કોર્ટ બહાર નોટરી સમક્ષ છૂટાછેડા થઈ જતા હોય છે તો તેનું લખાણ પણ, આ છૂટાછેડાનું લખાણ પણ આની અંદર આપણે જોડી શકીએ અને એ પણ કાયદેસરતા ગણાય છે. હવે આ તો રહી નોટરી અને કોર્ટના હુકમનામા. જ્યારે આદિવાસી વિસ્તાર છે, જ્યાં અભણ પ્રજા છે, ત્યાં કને ફક્ત પંચો દ્વારા અથવા ગામના સરપંચ છે કે ગામના વડીલો દ્વારા પણ આવા કોઈક છૂટાછેડા થતા હોય છે. કોરા કાગળ પર ખાલી 10 અક્ષર લખીને, 10 લાઈન લખીને કે ફલાણી રીતે આ તારીખે આમના લગ્ન થયેલા અને ત્યારબાદ આ રીતે આના છૂટાછેડા કરવામાં આવેલા છે અને એ છૂટાછેડા મુજબ આ વધુ છે તે એની રીતે જીવી શકશે, વર એની રીતે જીવી શકશે, એની રીતે આગળનું પ્રોસિડિંગ કરી શકશે, બીજા લગ્ન કરી શકશે. દરેક જે તે વસ્તુ એ છૂટાછેડાની અંદર લખેલી હોય તે પ્રમાણે આ છૂટાછેડા પણ આ થયા હોય વર અથવા વધુના જેના પણ થયા હોય તો તેનાની અંદર પ્રમાણપત્રમાં જોડી શકીએ છીએ અને જોડાય છે. હવે રહી ખાસ અગત્યની વસ્તુ કે એમાં આ ફોર્મની સાથે એક પ્રમાણપત્ર જોડવાનું આવે છે. એ પ્રમાણપત્ર પુરોહિતનું પ્રમાણપત્ર. હવે પુરોહિત એટલે આપણે ગોર મહારાજ, જેણે આ લગ્ન સપ્તપદી રીતે હિન્દુ કાયદા મુજબ, હિન્દુ શાસ્ત્રો મુજબ અથવા પારસી કાયદા મુજબ અથવા ક્રિશ્ચિયન કાયદા મુજબ અથવા મુસ્લિમ કાયદા મુજબ જે પણ કોઈ હિન્દુ કાયદા મુજબ આપણા ગોર મહારાજ એટલે કે પુરોહિતે કરાવ્યું હોય, પારસી કાયદા મુજબ એટલે કે પાદરી સાહેબે કરાવ્યું હોય, આપણે ક્રિશ્ચિયનમાં પાદરી સાહેબે કરાવ્યું હોય, હવે મુસ્લિમની અંદર મૌલવી સાહેબે કરાવ્યું હોય તો એ લોકો પ્રમાણપત્ર એમની પાસે આપણે લખાવવાનું હોય છે. તેમાં સૌ પ્રથમ ઉપર આવે છે જે આ લગ્ન કરાવનાર છે તેનું નામ, સરનામું, રહેવાસી વગેરે, એનો મોબાઈલ નંબર અને તેમાં એ પ્રમાણપત્રની અંદર જણાવવાનું હોય છે કે હું ફલાણા આ રીતના ઉંમર, ધંધો જે છે ગોર મહારાજ કે પાદરી કે જે પણ હોય તે, રહેવાસી તાલુકો નાદોદ, જિલ્લા નર્મદા કે જે પણ આવતું હોય તે કે હું પ્રમાણપત્ર આપું છું કે મોજે ગામ ફલાણાના રહીશના દીકરા ફલાણાના લગ્ન ફલાણા ગામના ફલાણાના દીકરી સાથે આજ રોજ અથવા તારીખ ખાલી જગ્યાનો રોજ, જો મંદિરમાં કર્યા હોય તો મંદિરમાં, ધર્મશાળામાં કર્યા હોય તો ધર્મશાળામાં, અથવા કોઈ વાડીની અંદર કર્યા હોય તો વાડીમાં, ખુલ્લા પ્લોટમાં કર્યા હોય તો ખુલ્લા પ્લોટમાં, અથવા જે જગ્યાએ કર્યા હોય તે જગ્યા એની અંદર ખાસ ઉલ્લેખ કરાવવો જરૂરી છે. અને ત્યાં કને એ પ્રમાણપત્રમાં એ પણ લખાવવું જરૂરી છે કે આ જે લગ્ન કરવામાં આવેલા છે હું પોતે ત્યાં હાજર હતો તથા લગ્ન કરનાર વરવધુ અને સાક્ષીઓ પણ જે આમાં સહીઓ ફોર્મમાં કરેલી છે તે સાક્ષીઓ પણ ત્યાં હાજર હતા તે રીતના આમાં લખવાનું હોય છે. અને એ પ્રમાણે પુરોહિત પાસે, પાદરી પાસે અથવા મૌલવી સાહેબ પાસે આ પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. હવે એ પ્રમાણપત્રની નકલ પણ આની અંદર જોડવાની હોય છે આ લગ્ન ફોર્મની અંદર. અને ત્યારબાદ આ પૂરેપૂરું ફોર્મમાં ડોક્યુમેન્ટ સાથે જોડીને આમાં લગ્ન રજિસ્ટ્રાર સાહેબ સમક્ષ રજૂ કરવાનું હોય છે. હવે જનરલી વસ્તુ રહી એક ખાસ અગત્યતા એટલા માટે હું કહું છું કે હાલની તારીખમાં આપણે જે વરના મોબાઈલ, હવે એક વસ્તુ છે કે મોબાઈલ તો જનરલ થઈ ગયા છે એટલે કે દરેકની પાસે મોબાઈલનો ઉપયોગ ચાલુ જ છે અને મોબાઈલ દરેક વાપરતા જ હોય છે. એટલે મોબાઈલ નંબર વરનો લખવો જરૂરી છે, વધુનો નંબર લખવો જરૂરી, તે તો પુરોહિત સાહેબ કે જે પણ લગ્ન કરાવનાર છે તેનો લખવો જરૂરી છે. અને સાક્ષીઓના પણ મોબાઈલ નંબર અવશ્ય લખવા, એમાં કોઈ પણ જાતની કસર કરવા નહીં કે ભૂલ કરવી નહીં, જેનાથી
કાલ ઉઠીને કોઈ પણ ગમે ત્યારે ભૂલ થયેલી હોય, ફોર્મ ભરવામાં છે, ડોક્યુમેન્ટ જોડવામાં છે કે ગમે તેમાં પણ, તો આપણને લગ્ન રજિસ્ટ્રાર શ્રી આપણને મોબાઈલથી કોન્ટેક કરી અને જરૂરી માહિતી લઈ આપણે જરૂરી એની વિગતો પૂરી પાડી આપણે એને ફોલોઅપ કરી અને આપણે એની લગ્ન રજિસ્ટર સમક્ષ નોંધણી કરાવી શકીએ છીએ. હવે આ લગ્ન નોંધણીના ફોર્મની સાથે જે દસ્તાવેજો આપણે રજૂ કરવાના છે તેમાં એક તો જન્મ તારીખના પુરાવા બાબતે જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા સોગંદનામું આવ્યું. ત્યાર પછી લગ્નની કંકોત્રી. જો લગ્ન કરનાર વરવધુએ કંકોત્રી છપાવી હોય તો કંકોત્રી આમાં જોડવી જરૂરી છે. એમ કાયદામાં લખેલ નથી કે કંકોત્રી જોડવી, પરંતુ કંકોત્રી એક કે આ લગ્ન સ્થળે અને આ તારીખે લગ્ન કરવામાં આવેલું તો તે બતાવવા માટે આ લગ્નની કંકોત્રી જોડવી જરૂરી છે. અથવા જો લગ્ન કંકોત્રી ન કરી હોય તો જનરલી રજિસ્ટ્રારશ્રી એટલે કે લગ્ન રજિસ્ટ્રારો એફિડેવિટની એક આશા રાખતા હોય છે. એફિડેવિટ એમાં જોડવાની માગણી કરતા હોય છે. જેમ કે વરવધુનું જોઈન્ટ એફિડેવિટ આવી શકે કે અમે ફલાણી જગ્યાએ આ રીતના આ સ્થળે અમે કાયદેસર રીતે હિન્દુ હોય તો હિન્દુ વિધિ મુજબ, પારસી હોય તો પારસી મુજબ, મુસ્લિમ હોય તો મુસ્લિમ વિધિ મુજબ લગ્ન કરેલું છે. જ્યાં હું સોગંદનામાથી જાહેર કરું, જે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર નોટરી સાહેબ સમક્ષ બંનેઓના પાસપોર્ટ સાઇઝના ફોટા મારીને સાક્ષી હોય તો સાક્ષી અથવા એને જે ઓળખ આપનાર હોય તો ઓળખ આપનાર તરીકે નોટરી સાહેબ જે આશા જે પ્રમાણે નોટરી કરી આપતા હોય તે પ્રમાણે એનું સોગંદનામું જોડવું જરૂરી છે. ત્યારબાદ વિધિ કરાવનાર મહારાજ, ધર્મગુરુ, કાજી, પાદરીની ઓળખ માટે તો ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અથવા બેંક ઓફિસર શ્રીએ એના ફોટા સહિતનું, એડ્રેસ પ્રૂફ સહિતનું કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરેલું, જેવી કે બેંક પાસબુક. તો બેંક પાસબુકમાં ફોટા સહિત દરેક વસ્તુ આવી જતી હોય છે મોસ્ટ ઓફલી. તો એ પ્રમાણે પણ એ પાદરી અથવા મહારાજ અથવા ધર્મગુરુ અથવા કાજી જે પણ હોય તેનું એક રહેઠાણના પુરાવા બાબતનું આ એક કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવું. અને એની અંદર સાક્ષીનો પણ આ પ્રમાણે બંને સાક્ષીના પણ જે પણ કોઈ ડોક્યુમેન્ટ અવેલેબલ હોય તે જોડવું જરૂરી છે. હવે આજના યુગની અંદર હમણાં જે આ ઓનલાઈન પ્રોસિડિંગ થઈ ગઈ સમજો દરેક જગ્યાએ અને દરેક એની અંદર, તો તેમાં ખાસ કરીને આધાર કાર્ડ દરેક જગ્યાએ લિંકિંગ કરવામાં આવેલા છે. એટલે આધાર કાર્ડ હોય તો ઘણું સારું. અને આધાર કાર્ડ જેટલું ઉપયોગી છે અને જેટલું આની અંદર ડોક્યુમેન્ટલી એવિડન્સ તરીકે એક ઉભરી આવે છે તે એ જ છે. બાકી દરેક જગ્યાએ આ બીજા ડોક્યુમેન્ટ જોડવામાં આવે તો પણ કોઈ વાંધો નથી, પરંતુ આધાર કાર્ડ જોડવું હિતાવહ છે. હવે આમાં આ જે પ્રમાણપત્ર જે આપણે ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ લગ્ન રજિસ્ટ્રાર શ્રી પ્રમાણપત્ર આપણને આપવામાં તાત્કાલિક આપી શકે. જ્યાં કામનું ભારણ ઓછું હોય તે રજિસ્ટ્રાર શ્રી, અથવા જો કામનું ભારણ વધુ હોય તો 8-10 દિવસનો સમય લાગે તો તે પ્રમાણે. હવે જો આવા લગ્ન એનઆરઆઈના થયેલા હોય એટલે નોન રેસિડેન્શિયલ ઓફ ઇન્ડિયન ના જો થયેલા હોય તો તે બાબતનું પ્રમાણ તેમને તાત્કાલિક ધોરણે આવું પ્રમાણપત્ર આપવું આ કાયદાની અંદર પ્રોસિડિંગમાં લખેલું છે અને તે પ્રમાણે આપવું જરૂરી છે. હવે આમાં લગ્ન નોંધણી અસ્વીકાર કરવાની સત્તા. લગ્ન નોંધણી અસ્વીકાર કરવાની સત્તા લગ્ન રજિસ્ટ્રારશ્રીને આપવામાં આવેલી છે, જે કલમ 56માં હિન્દુ લોમાં જણાવેલી છે.
નહીં કે ગુજરાત લગ્ન અધિનિયમમાં, પરંતુ મેં એ બાબતે આપશ્રીને જણાવી દઉં કે એમાં મુખ્યત્વે દસ્તાવેજો, જો કોઈ દસ્તાવેજોની ખામી હોય તો તેને સંતોષકારક લગ્ન રજિસ્ટ્રારને જો એ બાબતે દસ્તાવેજો જે રજૂ કરેલા એને સંતોષકારક જો એને જવાબ ન મળતો હોય કે સંતોષકારક ન લાગતા હોય તો લગ્ન નોંધનો અસ્વીકાર કરવાની સત્તા એને પૂરેપૂરી રહેલી છે. અથવા અંગત જ્ઞાતિના કાયદા મુજબ જો પક્ષકારોએ લગ્ન વિધિ ન કરી હોય તો, જેમ કે હિન્દુ કાયદા મુજબ સપ્તપદીથી લગ્ન ન કર્યું હોય એવું એને ધ્યાન પર આવેલું હોય, અથવા એ લગ્ન રજિસ્ટ્રારે માહિતી જાતે અથવા અન્ય દ્વારા મેળવેલી હોય તો પણ એ લગ્ન રજિસ્ટ્રારનો અસ્વીકાર કરી શકે છે. હવે રજિસ્ટ્રારશ્રી એ પક્ષકારોને પણ, જે પણ પક્ષકાર છે તેને પણ સાંભળવાની એટલી જ તક આપવી જરૂરી છે. લગ્ન રજિસ્ટરની અસ્વીકારની નોંધ કરવા પહેલાં હવે જે પણ કોઈ પક્ષકાર છે તેમને સાંભળવાની પૂરેપૂરી તક, એટલે કે એને રૂબરૂમાં બોલાવવામાં આવે, અથવા જો આપણે મોબાઈલ નંબર લખેલો હોય તો મોબાઈલથી એનો સંપર્ક કરી આપણને જે વરવધુ હોય તેને જાણ કરવાની હોય છે કે તમારે આ ખામી છે એ ખામી દૂર કરો, અથવા આ મને લાગે છે તો એની વેરિફિકેશન કરો. હવે એમાં મુખ્યત્વે દસ્તાવેજો જે છે તે દસ્તાવેજોની ખરાઈ કરવા અર્થે પણ આ લગ્ન રજિસ્ટ્રાર સાહેબશ્રી બોલાવી શકે. જેમ કે અસલ દસ્તાવેજો લઈને જે ઝેરોક્સ જોડેલા હોય તે ઝેરોક્સને વેરીફાઈ કરવા અર્થે પણ બોલાવી શકે છે. કારણ કે આજની તારીખમાં એક વસ્તુ એવી પણ બનતી હોય છે કે આધાર કાર્ડની અંદર ફોટો બીજાનો હોય અને એ આધાર કાર્ડનો અન્ય રીતે ઉપયોગ થતો હોય તો બી આવા કોઈ ખામી રજિસ્ટ્રારશ્રીને જણાવી લાગેલી હોય તો પણ એ બોલાવી શકે છે અને એની વેરિફિકેશન ખરાઈ કરી શકે છે. હવે રજિસ્ટ્રાર જનરલ શ્રીને આ સાંભળવાની, એટલે કે આ જો કોઈ લગ્ન રજિસ્ટ્રારો શ્રીએ ના મંજૂર કરેલું હોય અથવા હુકમ ના મંજૂરનો લખેલો હોય કે આ લગ્ન રજિસ્ટ્રેશન કરવાને લાયક નથી કે અથવા લગ્ન રજિસ્ટરમાં ફલાણી રીતે કે આ રીતના છે હુકમ લખેલો હોય એમણે, તો એના સામે અપીલ કરવાની, એટલે કે બીજી અપીલ કરવી હોય તે રજિસ્ટ્રાર જનરલને અપીલ કરી શકશે, એટલે કે જિલ્લા રજિસ્ટ્રારશ્રીને. હવે જિલ્લા રજિસ્ટ્રાર મુખ્યત્વે આ કાયદા મુજબ જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયતમાં આની અપીલ કરી શકશે. અને ત્યારબાદ જો એને યોગ્ય ન જણાય, રજિસ્ટ્રાર જનરલના કલમ 9 મુજબના હુકમની સામે પણ એ નારાજ હોય એ પક્ષકાર, તો એની અપીલ જિલ્લા ન્યાયાલય એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એની અપીલ 30 દિવસની સમય મર્યાદામાં, જે રજિસ્ટ્રાર જનરલે હુકમ કરેલો છે તેની 30 દિવસની સમય મર્યાદામાં આ અપીલ કરી શકશે. અને તે અપીલનો જિલ્લા ન્યાયાલયનો નિર્ણય જે પણ હશે તે આખરી નિર્ણય ગણાશે. એની પર કોઈ અપીલ નહીં થાય કે ચાલો જિલ્લા ન્યાયાલયને અરજી હુકમ કર્યો અને એની સામે આપણે હાઈકોર્ટમાં અપીલ કરીએ તો હાઈકોર્ટમાં અપીલ ના કરાવી શકાય. એમાં જિલ્લા ન્યાયાલયનો હુકમ જે છે તે આખરી હુકમ છે, એ છેલ્લી અદાલત છે આ કાયદા મુજબ. હવે મુખ્યત્વે હું આ બાબતે, એટલે કે ગુજરાત લગ્ન અધિનિયમ સને 2006 1/4/2008થી અમલમાં આવ્યો તે પહેલાં બોમ્બઈ લગ્ન અધિનિયમ 1953 લાગુ પડેલ હતો ગુજરાત રાજ્ય માટે, અને એની લગ્નની નોંધણી મુખ્યત્વે રજિસ્ટ્રાર ઓફિસની અંદર કરાવતા હતા. તેમાં પણ આ જ બધું ભરવાનું આવતું હતું ને આ જ રીતે વેરિફિકેશન આપતા હતા. પરંતુ સને 2008થી આ જે લગ્ન નોંધણીની રજિસ્ટ્રાર જે ગ્રામ પંચાયત છે, ચીફ ઓફિસર શ્રી છે, ફોરેસ્ટ નિગમ છે એટલે કે ફોરેસ્ટર શ્રી છે, એમને જે સોંપવામાં આવી, ત્યારબાદ મારા પોતાના જે અનુભવો છે તે હું આપની સમક્ષ જણાવું.
સમજો હવે આમલેથા ગામમાં, એટલે કે આમલેથા તાલુકો નાદોદ જિલ્લા નર્મદા કરીને એક ગામ છે. હવે એ ગામની અંદર ગ્રામ પંચાયત ઓફિસ આવેલી છે અને ગ્રામ પંચાયત ઓફિસની અંદર 3 ગામ આવેલા છે. હવે એ 3 ગામ જે સમાવિષ્ટ પંચાયત ઓફિસમાં જે 3 ગામ સમાવિષ્ટ થયેલા છે એ 3 ગામ વચ્ચે એક જ લગ્ન રજિસ્ટ્રાર આવવાના છે. એ તલાટી કમ મંત્રી લગ્ન રજિસ્ટ્રાર તરીકે આવે છે. હવે જેવી રીતે મુખ્યત્વે આ ક્યારે આપણને નડે છે કે આ રજિસ્ટ્રાર શ્રી આપણને ક્યારે યોગ્ય રીતે લગ્નની નોંધણી કરીને નથી આપતા, તે બાબતે હું આપને એની જણાવું કે જો રેગ્યુલર લગ્ન એટલે કે ગામના ને ગામના, હવે એક ગામના વધુ છે અને વર બહાર ગામનો છે, તે લગ્ન કરવા માટે ગામમાં આવેલા હોય તો તેની નોંધણી લગ્ન પત્રિકા જોઈને કરી શકશે અને કરશે. પરંતુ આપણી સમક્ષ વકીલ મિત્રો સમક્ષ મુખ્યત્વે કોર્ટોની અંદર એક પ્રેમી પંખીડા એટલે કે પ્રેમીઓ જ મુખ્યત્વે આપણી સમક્ષ લગ્ન કરાવવા અર્થે આવતા હોય છે અને એની જ્યારે નોંધણી કરાવવાની આવે છે ત્યારે આપણને ઘણી મુશ્કેલી નડે છે. હવે હું પોતે આમલેથા ખાતે આવેલ અંબાજી માતાનું મંદિર સમજો કે અંબાજી માતાના મંદિરમાં હું ગોર બાપાને લઈને, એના જે 2 સાક્ષીઓ આવેલા હોય તો તેને લઈને અને વરવધુને લઈને હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવા માટે હું મોકલ્યા અથવા હું સાથે ગયો કે ગમે તે XYZ કે કરીને ત્યાંથી આવ્યા. તો તે વખતે આ રજિસ્ટ્રાર શ્રી આપણને એવું જણાવે છે કે આ વર જે છે તે બહાર ગામના રહેવાસી છે. દાખલા તરીકે અમરેલી સાઈડના આવ્યા, વધુ છે તો કે ભાવનગર સાઈડની આવી, તો કે અહીંના લોકલ નથી, અહીંના નથી, આમલેથાના કે આજુબાજુના નથી, કે આ 3 ગામની અંદરના સમાવિષ્ટ એક પણ પક્ષકાર નથી, તો તેની હું નોંધણી ના કરું, આવું આપણને જણાવતા હોય છે. અને એવી રીતે નોંધણી નથી કરતા, ખાસ કરીને નોંધણી નથી કરતા એ લોકો રજિસ્ટ્રારશ્રી. હવે એ રજિસ્ટ્રારશ્રી નોંધણી કેમ નથી કરતા એ તો વસ્તુ આખી અલગ જ છે. બાકીને તો લગ્ન સ્થળ, જે લગ્ન સ્થળ થયેલું છે એ લગ્ન સ્થળ જ મુખ્ય છે કે ક્યાંના છે, શું છે, તેની સાથે રજિસ્ટ્રારને કોઈ નિસ્બત નથી આવતી, ફક્ત લગ્ન સ્થળની નોંધ જરૂરી છે. લગ્ન સ્થળ એ રજિસ્ટ્રારશ્રીને ખબર છે, કારણ કે એની પાસે એ જે લગ્ન સ્થળ બાબતના જે પણ કોઈ વેરા ભરવાનું આવતા હોય તે વર્ષે વેરા એ રજિસ્ટ્રાર ઉઘરાવતા હોય છે કે આ સ્થળ આ જગ્યાએ આવેલું છે. અને એ નાનકડા ગામ હોય, નાના ગામો હોય એટલે રજિસ્ટ્રારશ્રીને ખબર પણ હોય કે આ ગામ આ જગ્યાએ આની જે સ્થળ આવેલું છે તે આ જગ્યાએ આવેલું છે. હવે જો આમાં વર અને વધુ બહારના હોય, બહાર ગામના, અને જો સાક્ષીઓ પણ તે જ ગામના સ્થળના હોય તો બી આ લોકો રજિસ્ટ્રારશ્રી લગ્નની નોંધણી નથી કરતા. તેમાં આપણા વકીલ મિત્રોને ઘણો ફટકો પડે છે અને આપણી કામગીરી સરળ જે થાય કરવામાં આવેલી છે એ સરળતા મુજબ થતી નથી. હવે એ બાબતે આ જે ખામી છે અને જે મારા કડવા અનુભવો 2008થી આ દિન સુધીના થતા આવેલા છે અને બીજા વકીલ મિત્રોને બી થતા હશે, તો તે ખરેખર વકીલોને બહુ નુકસાનદાયક છે. અને અમુક રજિસ્ટ્રારો કે જે ને અમુક રીતે જે કરતા હોય છે તેમને કોઈ પડેલી નથી, એમને કોઈ ક્વેરિફિકેશન કરવાની જરૂર પણ નથી અને કરતા પણ નથી. અને એ આ નોંધણી ગમે તે જાઓ તમે એટલે એ સેમ ડે પણ કરીને આપે અથવા બીજે દિવસે ત્રીજે દિવસે પણ કરીને આપે છે અને કરતા હોય છે. હવે અક્ષયભાઈ વ્યાસ જુદા જુદા ધર્મના વર વધુ હોય તો આ કાયદા હેઠળ લગ્ન નોંધણી થઈ શકે એવી કોમેન્ટ રજૂ કરી છે. તો હું એમને અક્ષયભાઈ વ્યાસને ખાસ જણાવી દઉં કે આ ગુજરાત લગ્ન અધિનિયમ સને 2006ના કાયદા મુજબ લગ્નની નોંધણી એક જ ધર્મની વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા હોય તો જ કરી શકે. અને જો જુદા જુદા ધર્મના વર વધુ હોય
તો તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટ સને 1954ના કાયદા મુજબ રજિસ્ટ્રાર સાહેબ સમક્ષ લગ્ન કરીને ત્યારબાદ એની જરૂરી નકલો સહિત અરજી કરેથી 30 દિવસની અંદર એની નોંધણી કરીને રજિસ્ટ્રાર શ્રી એટલે કે સબ રજિસ્ટ્રાર ઓફિસ જ્યાં આપણે દસ્તાવેજની નોંધણી કરતા હોય ત્યાં કરાવવામાં આવે છે અને ત્યાં થઈ શકે છે. આ કાયદા મુજબ અક્ષયભાઈ વ્યાસ નથી થઈ શકતી. હવે આ લગ્ન નોંધણી અધિનિયમ સને 2006 ગુજરાતનો જે કાયદો ગુજરાત સરકારે જે અમલમાં મૂકેલો એમ તો ઘણો સારો અને સરળ અને સારી એવી સમજાય એવી ભાષાની અંદર અને ઓછા દસ્તાવેજો પુરાવા રજૂ કરવાથી થાય છે. પરંતુ લગ્ન રજિસ્ટ્રાર સાહેબશ્રી વર વધુના ફોટા ફોર્મ પર પણ માગી શકે છે અને જોડે પણ લઈ પણ શકે છે. તેવી રીતે ગોર મહારાજના, પુરોહિતના વગેરે જેના પણ ફોટા હોય તે જોડી લગાવવા તો સારું અને એની વેરિફિકેશન સારી રહે કે આ જે સાક્ષી હોય તો સાક્ષી પણ આ જ હતા. જ્યારે કોઈક આ લગ્નમાં વિક્ષેપ પડેલો હોય, હવે લગ્નમાં વિક્ષેપ કે લગ્નની અંદર ક્યારે આ જરૂરી પડે, સમજો કે દસ્તાવેજો જે રજૂ કરેલા છે અથવા લગ્નની નોંધણી થયેલી છે તો એ લગ્નની નોંધણી બાબતે વાંધો ક્યારે આવે કોઈ પણ પક્ષકારના વડીલને અથવા પક્ષકારને વગેરેને, તો એમાં ફક્ત પ્રેમ લગ્ન હોય તો જ. બાકી જો એરેન્જ મેરેજ હોય તો એરેન્જ મેરેજમાં કોઈ પણ જગ્યાએ કોઈને પણ વાંધો આવવાનો નથી ભવિષ્યમાં પણ, કારણ કે એમણે તો ઓલરેડી લગ્ન સમાજની રીતે અને સમાજના વડીલો માણસોથી ભેગા કરીને કરેલા હોય. પરંતુ આજના આ જે આધુનિક યુગની અંદર મોબાઈલની ટેકનોલોજી છે, ઇન્ટરનેટ છે, ફેસબુક છે, વોટ્સઅપ છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે વગેરેની અંદર ક્યાંક અલગ અલગ ના પણ નજીક આનાથી નજીક સંપર્કમાં આવીને પણ પ્રેમ સંબંધ બંધાતા હોય છે અને એ દ્વારા પણ આ લગ્ન કરાવવા અર્થે આપણા વકીલ મિત્રો પાસે અવારનવાર દરેકની પાસે આવતા હોય છે કોર્ટમાં. અને તે પ્રમાણે ત્યારે આ બધા ડોક્યુમેન્ટ જે અસલ ડોક્યુમેન્ટ ચકાસવાના છે એ ચકાસવાની ખાસ જરૂરિયાત ઊભી કરવી જરૂરી છે. અને દરેકના ફોટા બને ત્યાં સુધી ફોટા અને મોબાઈલ નંબર અને આધાર કાર્ડ આ વસ્તુ વેરીફાઈ કરવી જરૂરી છે. આધાર કાર્ડ ખાસ અગત્યતા એટલા માટે હું આપને જણાવું છું કે આધાર કાર્ડ લેવું તો આધાર કાર્ડ તમારા મોબાઈલની અંદર પણ આપણે પણ મોબાઈલની અંદર જો આધાર કાર્ડની એપ્લિકેશન નાખેલી હોય તો એ આધાર કાર્ડ નંબર નાખી તમે આધાર કાર્ડ કોનું છે શું છે તેની વિગત તમે આરામથી સહેલાઈથી મેળવી શકો કે આપણી સમક્ષ કોઈ ખોટી વ્યક્તિ તો આવેલી નથી કે ખોટી જાહેરાત તો નથી કરતું. કારણ કે આવા ઘણા બનાવો એકાદ બે ત્રણ બનાવો મારી સાથે આ 2008થી આજ દિવસ સુધી એટલે 2021 સુધીની અંદર બની પણ ગયેલા છે અને એને સોલ્વ પણ કરી દીધેલા હું એ છે. તો આવા બનાવો ખોટા ફર્જરી ડોક્યુમેન્ટ ઊભા કરવાના પણ બનાવો આપણી સમક્ષ અમુક વખતે લાવતા હોય છે કે જનરલી વરના તો ડોક્યુમેન્ટ બને ત્યાં સુધી સાચા જ હોય પરંતુ વધુના ડોક્યુમેન્ટની અંદર કોઈ ખામી ભરીને લાવતા હોય છે. હવે જ્યારે આવા પ્રેમ લગ્નની અંદર આપણે નોંધણી કરાવવાના હોય અને પ્રેમ લગ્ન આપણે આવા કરતા હોય છે વકીલ મિત્રોની પાસે આવ્યા પછી, તો તેની દરેક પ્રક્રિયા એટલે કે આપણે પોતે એડવોકેટ જ એનીમય ભાગ ભજવીને દરેક જાતની સગવડતા કરી આપતા હોય છે. જેવી રીતે કે પુરોહિત છે, ધર્મગુરુ, લગ્ન કરાવવાનું લગ્ન સ્થળ છે, આ બધું આપણે વકીલ મિત્રો જ આપણે કરાવી આપતા હોય છે અને કરાવી આપવું પડે છે જનરલી. કારણ કે પ્રેમ લગ્ન કરવા માટે આવેલા હોય તેમને તો બહારથી આવેલા એમને તો કોઈ સ્થળની માહિતી ન હોય કે એમની પાસે કોઈ લોકલ ધર્મગુરુ પણ ન હોય, તે પણ આપણે જ ઊભા કરી આપવા પડે છે અને આપણે એમની સાથે આપણે મોકલીને કરાવવું પડતું હોય છે. હવે મહેશભાઈ પંડ્યા સાહેબ ગામના તલાટી કમ મંત્રીને પણ લગ્ન રજિસ્ટરની સત્તા મળેલી છે કે કેમ,
તો હું એ બાબતે આપને અગાઉ શરૂઆતમાં જ જણાવી દીધેલું છે કે જે ગ્રામ પંચાયત લાગુ પડતી હોય તે ગામના તલાટી કમ મંત્રી જ આ લગ્ન રજિસ્ટર તરીકે ઓળખાય છે અને એ જ બનેલ છે, પંચાયતના જે તલાટી હોય તે. આમ હું આપની સમક્ષ આજ રોજ મને જે વકીલ મિત્ર પેજ પરથી પિન્ટુભાઈ ગોરખિયા, સીમાબેન જેસાણી તથા તેમની ટીમ દ્વારા મારી ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો અને આ લગ્ન નોંધણીના કાયદા બાબતે મને જે વિસ્તૃત માહિતી આપની સમક્ષ આપણા વકીલ મિત્રો સમક્ષ વકીલ મિત્ર પેજ પર જે મને સોંપવામાં આવ્યો અને જે મને મારું જે વક્તવ્ય જે સાહેબશ્રીએ સાંભળ્યું અને જેમણે મારું આ વક્તવ્ય સાંભળીને જેને પણ કંઈક માહિતી સારી એવી લાગી હોય તો તે તમામનો હું આભારી છું. હવે હું મારું વક્તવ્ય આ સાથે પૂર્ણ જાહેર કરું છું. જી, થેન્ક યુ.